ત્યારે માન્ય જીતુભાઈ જ હતા મંત્રીમાં. જીતુભાઈએ સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી સમાધાનમાં. આજે 5 વર્ષ થઈ ગયા પણ ભૂલી ગયા છે. આ સરકારને ગુજરાતના ખેડૂતોએ 95 પરિવર્તન લાવ્યો. હા, અને પેટ ભરનારાને આજે આ સ્થિતિમાં આ રોડ ઉપર આવવું પડે એ આ સરકાર માટે શરમજનક છે. એ ઓલી સરકારે ગોળીઓ મારી હતી. હવે આ સરકાર જો દંડા મારે કે ગોળી મારે તો ઓલી વિરોધ પક્ષની જે વિરોધ પક્ષે ગોળી ચલાવી હતી આજ 27 વર્ષથી વનવાસ ભોગવે છે. આપણે આટલો કપાસ પાકે છે તો અમેરિકાથી કપાસ લાવવાની શું જરૂર છે? તો આપણે સ્વદેશીની વાતો કરીએ છીએ મોટી કે સ્વદેશી બનો તો દેશનું ઉત્પાદન થતું હોય દેશમાંથી વાપરો ને. ધારાસભ્યોને પૈસા મળી જાય, કલેક્ટરોને મળી જાય, ડીએસપી ને મળી જાય, ખેડૂત શું આપે? પૈસા તો મોટા મળી જાય, એને પોલીસ રક્ષણ મળી જાય. ખેડૂત સાથે વિશ્વાસ, ખેડૂત માટે એને સાંભળવું પડશે, ખેડૂતના પ્રશ્નો હલ કરવા જ પડશે. નહીતર તમે વિચાર કરો 27 વર્ષથી વનવાસ ભોગવે એને ગોળીઓ મારી હતી. હવે જો તમે ગોળીઓ મારશો તો તમારે આ સ્થિતિ આવે. જો ખેડૂત રહ્યો ને એ તો ખુલ્લો મેદાનમાં ખેતરમાં હાલવા વાળો હોય. એ ગમે ત્યાંથી ઘૂસી જવાનો હોય ને સરદારના શરણે જવાનું છે. એ તો મારે સરકાર કરે જે કરવું હોય એ સરકાર એની વ્યવસ્થા કરે. જવાબદારી સરકારની રહેશે. લાખો લોકો આવશે તો એને ક્યાં પકડશો? અમે ખેતી પોસાતી નથી, સરકાર પકડીને જેલમાં ખાવા હાલે ને તો સારું. એમાં વરસાદી ના નડે, ગોંડણાય ના નડે કે રોજણાય ના નડે. બારમી તારીખે ખેડૂતો ગાંધીનગરમાં ઘેરાવ કરવાના છે. કેટલા ખેડૂતો હશે એનો અંદાજ નથી, પણ પોતાની માંગોને લઈને જગતનો તાત જો ગાંધીનગરમાં આવતા હોય તો ભાજપની સરકારને, પીએમ મોદીની સરકારને એ વાત સમજવી પડે કે ખેડૂત પોતાની ખેતી છોડીને હવે માંગો મનાવવા માટે ગાંધીનગર આવી રહ્યો છે. હજુ સુધી મંજૂરી એમને આપવામાં આવી નથી, પણ ખેડૂત આગેવાનો અત્યારે થનગની રહ્યા છે. ખેડૂતો કહી રહ્યા છે કોઈ પણ ભોગે તેઓ ગાંધીનગર પહોંચશે. નમસ્કાર, હું છું અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમને. આપણી સાથે જોડાયા છે ગુજરાત કિસાન સંઘના પ્રમુખ જગમાલભાઈ આર્યા. જગમાલભાઈ, શું કહેશો? તમારી લોકોની બેઠક થઈ છે, શું નિર્ણય લેવાયો છે અને આગળની રણનીતિ હવે ખેડૂતોને લઈને કઈ રીતે રહેવાની છે? અમે ભારતીય કિસાન સંઘની બેઠક બોલાવી હતી, પ્રદેશ બેઠક. એમાં જિલ્લાના પ્રમુખ મંત્રી, કોષાધ્યક્ષ અને તાલુકામાંથી પ્રમુખ મંત્રીઓને બોલાયા હતા. ગુજરાતની સારી ટીમ બોલાવી હતી ને અમે 12 જાન્યુઆરી ચાલો ગાંધીનગરનો નારો આપ્યો હશે ખેડૂતોને. ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન અમારે રાખવાનું હોય. અચ્છા. અને ખેડૂતોની વેદના કે આજે ખેડૂતોની હાલત, દેશ ખેતી ઉપર નિર્ભિત છે, પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. કેટલાક પ્રશ્નો એટલા ભેગા થયા કે નાના સમાજો હોય જેને દસ્તાવેજ નથી કરી શકતા, તો ભાઈએ ભાગમાં દસ્તાવેજ કરવો પડે ભાઈની એન્ટ્રીમાં. તો એ 5 વર્ષ પહેલા જયારે 48 દિવસ ધરણા કર્યા ત્યારે માન્ય જીતુભાઈ જ હતા મંત્રીમાં. જીતુભાઈએ સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી સમાધાનમાં. આજે 5 વર્ષ થઈ ગયા પણ ભૂલી ગયા છે. ભારતીય કિસાન સંઘ ગુજરાતના ખેડૂતોએ જગમાલભાઈ, હું તમને યાદ કરાવીશ કે 5 વર્ષ પહેલા બી રોજ અમે લોકો આવતા તમારા લોકોનું ગાંધીનગરમાં કવરેજ કરવા માટે. અનેક મુદ્દાઓ હતા. રોજ વરસાદની અંદર તમે લોકો પલળીને ત્યાં બેસીને 45 દિવસ સુધી તમે આંદોલન કરેલું. પછી સરકારે તમને બોલાવેલા. અમુક પ્રકારના સમાધાનો ઉપર ચર્ચા થઈ હતી કે ભાઈ ઇલેક્શન છે એટલે અમુક પ્રકારના સમાધાનો આપણે સૈદ્ધાંતિક મંજૂરી આપીએ છીએ, આગામી 5 વર્ષમાં આપણે પૂર્ણ કરીશું. તો જે 5 વર્ષ પહેલા કરેલા સૈદ્ધાંતિક મંજૂરીઓ છે શું એ પણ હજુ પૂરી નથી થઈ? ખાસ કરીને તમારા કેનાલની પાણીની વાત હતી તમારા લોકોની કે એક પ્રકાર મોટરથી પાણી કે કેનાલની પાણી, એ પ્રશ્ન મને સારી રીતે યાદ છે અત્યારે. હા, અને હજુ એ પ્રશ્ન નો પત્યો નથી. સૈદ્ધાંતિક મંજૂરી આપી પણ બરાબર છે. અમારું જ કહેવાનું એટલું છે કે આ સરકારને ગુજરાતના ખેડૂતોએ 95 પરિવર્તન લાવ્યો.
બરાબર છે. આજ ગુજરાતના ખેડૂતોએ 95 માં પરિવર્તન લાયક જે તે સરકાર વખતે અમે સરકાર જોડે મીટરની પીડા હતી, મીટરની. તો એ બરાબર છે. સમયે સરકારે અંદાજ કર્યો કે હમ. સરકારે ના સાંભળ્યું તો એ સરકારે ખેડૂતોને ગોળીઓ મારી હતી. બરાબર છે. અને 100% 17 સાચી વાત છે. માધવસિંહ સોલંકીની સરકાર હતી ત્યારે. ગુજરાતના કિસાનોએ બેહાર્યા. જી જી જી. તો મારે તમારા માધ્યમથી સરકારને કહ્યું, સરકાર સુધરી જાય. હમ ચેતવણી કહો તો ચેતવણી, સુધરી જાવ તો સુધરી જાય. હમ પણ ખેડૂતોને અંદાજ ન કરે, નજર અંદાજ ન કરે. હમ ખેડૂતને વેદમાં કીધું ખેતી કર, વેદમાં કીધું હે. અને બરાબર છે. ખેડૂત જગતનો તાત કહેવાય, જગતનો બાપ. હમ એને એટલા માટે કીધો કે જગતનો તાત એ દુનિયાનું પેટ ભરનારો હોય. બિલકુલ સાચી વાત છે. હા, અને પેટ ભરનારાને આજે આ સ્થિતિમાં આ રોડ ઉપર આવવું પડે એ આ સરકાર માટે શરમજનક છે. જ્યારે હમ 95 માં કેશુબાપા હતા, આનંદીબેન પટેલ હતા, નીતિનભાઈ હતા, હમ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હતા, તો એ વખતે હમ એ લોકો કિસાન સંઘને ઓળખતા હતા. બરાબર છે. અને આજના નેતાઓ કિસાન સંઘને ભૂલી ગયા છે. હમ 100%. જગમલભાઈ, મારો સવાલ એ છે કે આરએસએસ ની સંસ્થા છે કિસાન સંઘ અને આરએસએસ ની સંસ્થા છે ભાજપ, ભગની સંસ્થા છે. તમે લોકોએ હાથ પકડીને, એટલે બાળક હતું ને તમે લોકોએ હાથ પકડીને એને ખુરશી ઉપર બેસાડ્યું છે. આજે સ્થિતિ એ છે કે બાળક હવે મોટો થઈ ગયો છે અને બાપાને આંખ દેખાડે કે તમારું કામ નહીં થાય, તમે બહાર નીકળો. એવી કન્ડિશન અત્યારે ભાજપે ઉભી કરી છે. એવું ખેડૂતો કહે છે, કિસાન સંઘના નેતાઓ કહે છે કે અમે આ લોકોને આ ખુરશી સુધી પહોંચાડ્યું છે, અહીંયા સચિવાલય સુધી પહોંચાડ્યું છે, એસી રૂમ આપ્યા છે, ગાડી બંગલા, તમામ વસ્તુઓ કિસાન સંઘે આટલી બધી મહેનત કરી, ખેડૂતો વચ્ચે મહેનત કરી, પોઝિટિવ માહોલ બનાવ્યો. અને આજે આ લોકો ભાજપના તમામ લોકો જે છે અત્યારે સત્તામાં છે, 30 વર્ષથી સત્તામાં છે, છતાં પણ કિસાનોની જો હાલત આવી કફોડી હોય તો પછી કોઈ કડક સ્ટેન્ડ કેમ નથી લેતો? પિતા કાન પકડીને બહાર ઘરમાંથી કેમ નથી કાઢી મૂકતો? જો એક પિતાને 5 બાળક હોય છે, હમ એક પિતાને 5 બાળક હોય તો એક બાળક બગડે છે, તો હમ પિતા એને દૂર નથી કરતો પણ એને સુધારે છે. તો કઈ રીતે સુધારશો? તો એ ઓલી સરકારે ગોળીઓ મારી હતી. હમ હવે આ સરકાર જો દંડા મારે કે ગોળી મારે તો ઓલી વિરોધ પક્ષની જે વિરોધ પક્ષે ગોળી ચલાવી હતી આજ 27 વર્ષથી વનવાસ ભોગવે છે. બિલકુલ. તો આમને એ જોઈ લેવું જોઈએ કે આ હમ કિસાનો જો બેસાડી શકે છે, એ જ હમ કિસાનો પણ ઉભા કરી શકે છે. 100%. સવાલ એ છે કે આખા ગુજરાતમાં સવાલની વાત કરીએ તો અત્યારે થોડા સમય પહેલા જ તમે લોકો ભુજમાં ગયા હતા, કચ્છમાં ગયા હતા, ત્યાં બહુ મોટી સભા કરી, રેલી કરી, અને અદાણીની પેલી વીજ લાઈન જતી હતી એમાં અત્યારે સરકાર રૂપજા જેવી સ્થિતિ છે. છતાં પણ આખા ગુજરાતમાં, હળવદમાં તમે જતા રહો, તમે મોરબીમાં જતા રહો, તમે કચ્છ ભુજ સિવાય દક્ષિણ ગુજરાતમાં જતા રહો, જે પ્રાઇવેટ કંપનીઓ છે એ આવી રીતે વીજ નાખી રહી છે, વીજ કંપનીઓ. એવી જ રીતે અત્યારે જે સુરેન્દ્રનગરની ઘટના સામે આવી કે એમાં પણ ખોટી રીતે મંજૂરી આપી હતી એને વીજ લાઈનની, અને જે કલેક્ટર છે એ પકડાયા છે. તો એ આખું મુવમેન્ટ છે એ કઈ રીતે હવે આગળ એને વધારવાનો છો? મૂળ તો આ મુશ્કેલી ખેડૂતોને છે એમ. આ ભ્રષ્ટ રાજકારણ, ભ્રષ્ટ અધિકારીઓ હમ જ્યાં સુધી નૈતિકપણું નહીં આવે ને જીવનમાં, હમ ત્યાં સુધી દેશનું ભલું ન થાય. બિલકુલ. આપણે કીધું તું એમને કે કચ્છમાં જ્યાં તો અમે કીધું એક પોલિસી બનાવો. હમ એક પોલિસી ગુજરાતમાં અનિલભાઈ એવી બનવી જોઈએ કે હમ જેથી કરીને કચ્છથી માંડીને જ્યાં થાંભલા લઈ જાય પણ ખેડૂતનો વાયરનો ભાવ, થાંભલાનો ભાવ એક બાંધી દેવો જોઈએ, જેથી કરીને ખેડૂતોને આંદોલન નહીં કરવું જોઈએ. 100%. અમે પોલિસી તરફ અમે આ શક્તિ પ્રદર્શનમાં મેં એ મુદ્દો લીધો કે પોલિસી બનાવવાની કોઈ તો આ સમજ. હમ હવે આ તો એક કલેક્ટર પકડાણા છે, પણ જો તપાસ હમ કરો તો 70% કલેક્ટરો ભ્રષ્ટાચારમાં છે. સારા હમ માણસો છે, હમ સારા છે, મુઠ્ઠી આંગણેના વેઢે ગણા એટલા છે સારા. બાકી જી. મોટા ભાગના તો આમાં ગાંધીજીના ફોટા વાળા કાગળિયામાં પડેલા જ છે. બરાબર છે. હે 100%. હા, એટલે વચ્ચે ખરેખર તમારા લોકો અને વચ્ચે વચ્ચે હા તમારા લોકોનો એક મુદ્દો એ બી હતો કે જે આ લોકોએ ડ્રોન થી જે સર્વે કર્યો જમીનોનું,
પછી એક જમીન બીજી જગ્યાએ જતી રહી, બીજી ને ત્રીજી જગ્યાએ, પછી સુધરાવા માટે તમામ વસ્તુઓ. અને મને ખબર છે તમે જ કહેતા હતા કે આ કલેક્ટર કચેરીઓ નથી પણ આ તો કતલખાનાઓ છે. તો શું એ સ્થિતિમાં 5 વર્ષ પહેલા જે વસ્તુ તમે કહેતા હતા એ સ્થિતિમાં ભૂપેન્દ્રભાઈની સરકારમાં કોઈ સુધારો થયો છે, તમને દેખાય છે? મુખ્યમંત્રી કામ કરે છે, મુખ્યમંત્રી નાના માણસને પણ સાંભળે છે, પણ કેટલાક મંત્રીઓ કેટલાકને અભિમાન ચડી ગયું હોય છે, ગર્વ હોય કે અમે મંત્રી છીએ, પણ ભાઈ આજ મંત્રી હો કાલ પટાવાળામાં જવું પડે. એવું નથી કે આપણને બધું મળી ગયું, એવું નહીં માનવાનું. પણ ખેડૂત જાય ક્યાં? ગામડાનો ખેડૂત આજે દસ્તાવેજ કરવા જાય તો એ ભાઈએ ભાગની જમીનમાં એની જોડે એટલા રૂપિયા નથી અનિલભાઈ. 100%. એ જાય ક્યાં? તો ખેડૂત પોતાના માલનો ભાવ કરી શકતો નથી. 100%. તો આપણે ઘણી વખત કીધું કે પોતાના ભાવનો માલ કરી શકતો નથી, તો એના માટે જીએસટી ના હોવો જોઈએ, એને વ્યવસ્થા આપવી પડે ખેડૂતને. અને અમે તો કહીએ કે ખોટી યોજનાઓ બંધ કરો, પોષણક્ષમ ભાવ આપો. 100%. તમે જુઓ, ઘઉં આજથી 10 વર્ષ પહેલા 400-500 રૂપિયા, આજે 500 રૂપિયા. હા, સોનું 100%. ક્યાં ગયું? સોનું હવે 1.5 લાખ એટલે રૂપિયા પોલિસી. હા, તો હવે કેટલા મણ ઘઉં આલીએ તારી સોનું આવે? 100%. એટલે સરકારે ખેડૂતો માટે બહુ વિચાર કરવા જેવો છે. તમારા માધ્યમથી કહું છું, સુધરી જાય કે ચેતવણી માની લો, પણ કંઈક સોચો અને ખેડૂતોને રોડ ઉપર ન લાવો. ખેડૂતોને ખેતી કરવા દો ગામડામાં. ખાસ કરીને કચ્છની વાત કરીએ, અલગ અલગ જિલ્લાઓની વાત કરીએ. તમે કીધું પોષણક્ષમ ભાવ નથી મળતા. હા, વચ્ચે ફરિયાદો હતી કે ખેડૂતોને જે કપાસ છે કે બીજી કડદા થાય છે, એમાં કોઈક રીતે ખેડૂતોને છેતરવામાં આવે છે. આ પોષણક્ષમ ભાવ એક વખત તમે કીધું હતું કે આ બહુ મોટો એક સ્કેમ છે. મને ખબર છે, હું અમિત જ્યારે નિયમિત હા. આવતા ત્યારે કહેતા કે આ પોષણક્ષમના ભાવના નામે સરકાર ખેડૂતોને છેતરે છે. તો એ કઈ રીતે છેતરે છે એ તમે થોડું આની એલોબરેટ કરશો પોલિસી આમાં મારા બનવી દર્શકો જોઈએ માટે? અનિલભાઈ. હા. આજથી 2010માં સરકાર કેન્દ્રમાં કોંગ્રેસની હતી, અને એ જી વખતે અંબિકા મિલમાં ગયા હતા. મિલમાં અમે જીવણ હા દાદા હતા અમારે. જી દાદાની સાથે મિલમાં જવાનું થયું. મિલમાં ગેટની અંદર ગાંસડી જાય એટલે અમે કીધું ગાંસડી ગેટમાં આવે પછી ભાવ તમે આપો. તો એને બરાબર છે. પૂણીનો તાર બન્યો, તારમાંથી વણાટ થયો, એ બધું જોયું ને એની જ મિલમાં 1 મીટર કાપડ માંગ્યું તો એનું 50 ગ્રામ વજન થયું, અને એનો ભાવ હતો 500 રૂપિયા મીટરનો. બરાબર તો છે. 2 લાખ રૂપિયા થયું. આ કપાસના ભાવ શું મળે છે? અને આપણે સ્વદેશીની વાત કરીએ છીએ, તો આપણો દેશ સ્વદેશી છે, તો પછી બહારનું રૂ શા કપાસ લાવો? એ વિદેશી એ કપાસ આપણો સ્વદેશી છે. અમેરિકાનું કપાસ લાવવાની વાત અત્યારે તો આટલો અમેરિકાનું કપાસ કપાસ અહીં આવી ગયું પાકે. છે અત્યારે. હા, આપણે આટલો કપાસ પાકે છે, તો અમેરિકાથી કપાસ લાવવાની શું જરૂર છે? જી તો આપણે સ્વદેશીની વાતો કરીએ છીએ મોટી, કે સ્વદેશી બનો. તો દેશનું ઉત્પાદન થતું હોય દેશમાંથી વાપરો ને. નહીં પણ અત્યારે થોડા સમય પહેલા જે નરેન્દ્રભાઈ મોદી એટલે આપણા એટલે પીએમ વડાપ્રધાન સાહેબ આયા હતા અહીંયા વિરમગામ. એમણે કીધું કે મારા લોકોનું પરસેવો હા, આવે, પૈસો ક્યાંથી આવે છે કે વસ્તુઓ ક્યાંથી આવે છે મને મતલબ નથી, પણ મારા લોકોનું પરસેવો થાય તો હું સ્વદેશી ગણું છું. તો શું એ જે એમનું જે પરિભાષા છે, એ પરિભાષા થી કિસાન સંઘ જે છે સંમત હોય છે કે ભાઈ આ જ પરિભાષા છે સ્વદેશી? જો પરસીવો તો એસી વાળાને પરસીવાની ખબર ના હોય. એસી માં રહેતો એને પરસીવો ઓળવાનો નથી. એ તો બરાબર હાચો છે. કિસાન જે ખેતરમાં મથે એને પરસીવો ઓળે. બાકી તો 100%. અત્યારે અનિલભાઈ દુઃખ છે કે આજે કચ્છનો પ્રશ્ન હતો, તો 200 લોકો બેસતા અને એને પોલીસની ગાડીઓ આવી, રક્ષણ આપે, લઈ જાય, સાંજે છોડે. પછી એની ચિંતાનો વિષય તો હું પ્રદેશ કારોબારી લઈને કચ્છમાં ગયો, બરાબર. અને કચ્છમાં જઈને અમે 5000 ખેડૂતોની રેલી કાઢી.
હમ અને અહીંયા રોડ જયારે સામખિયારી રોડ 8 કલાક બંધ રહ્યો, હમ 12 કલાક સુધી, 12 વાગ્યા સુધી કલેક્ટરની કચેરી ચાલુ રહી, તો આ હમ બધી પીડાઓ કેમ? ખેડૂતને રોડ ક્યારે આવવું પડે? 100% આ તમે એક જગતનો તાત પોલિસી છે. બનાવી દો કે કચ્છ થી હમ માંડીને જ્યાં ધાબલા લઈ જવા લઈ દો, હમ એનો ભાવ બાંધી દો કે ભાઈ હમ ધાબલાનો આટલો ભાવ ને વાયરનો આટલો, બધાને એક સરખો મળશે. બરાબર છે. તો એની પોલિસી બનાવવી જોઈએ. પણ તો આ લોકો પોલિસી બનાવતા કેમ નથી? તમે તો એટલે આટલા કચ્છનો વર્ષોથી નહીં, આ 15 જાહેર જીવનમાં છો ને, તમે તો સાહેબ આટલા વર્ષોથી જાહેર અમે જીવનમાં રજૂઆત છો, કરી એ ખેડૂતોની કામ આ બનાવતા કેમ નથી? શું એમના મનમાં પાપ છે કે કોઈ ઉદ્યોગપતિને ફાયદો કરાવવા માંગે છે? કેમ નથી બનાવતા? મત જો ગાંધીજી જતા રહ્યા, હમ પણ ગાંધીજીના ફોટા વાળા કાગળિયાની કિંમત હતી. એટલે હવે બરાબર આજે છે. કચ્છમાં હતું પ્રશ્ન, હમ તો પ્રશાસનને પણ, ધારાસભ્યોને પૈસા મળી જાય, કલેક્ટરોને મળી જાય, ડીએસપી ને મળી જાય, ખેડૂત શું આપે? હમ પૈસા તો મોટા મળી જાય, એને પોલીસ રક્ષણ બરાબર મળી છે. જાય, હમ બધું મળે. તો ખેડૂતનો હમ જે આજે દુનિયાનું પેટ ભરનારો હોય, એની સ્થિતિ એક્ઝેક્ટલી. એટલી ખરાબ થતી જઈ છે. અને હમ પર્યાવરણનો ભોગ પણ ખેડૂત બને છે. પર્યાવરણનો આજે બરાબર અનિયમિત છે. વરસાદ, હમ અનિયમિત વાતાવરણ, તો હમ બંગલામાં એસી, ગાડીમાં એસી, ઓફિસમાં એસી, હમ બગાડનારા ઈ હે ને ભોગવે હે ખેડૂત. ખેડૂત બરાબર છે. પ્રદૂષણ કરનારા માટે કંઈક હોવું જોઈએ પોલિસી, કે આ પ્રદૂષણ બગાડે એના માટે કંઈક યોજના બનાવવી જોઈએ. હા, એ વાત સાચી. એ લોકોને કોઈ સ્પેશિયલ ટેક્સ લગાવવું જોઈએ, જે લોકો એસી વાપરતા હોય એ લોકો માટે. લગાવવો જ જોઈએ. તો આ હા. ખેડૂતનો શું દોષ? 45 ડિગ્રીમાં એને કામ કરવાનું, ગરમીમાં. વરસાદ ભારે પડે હમ તાર ખેતરમાં જ ઉભો હોય, આવી હમ કડકડતી ઠંડીમાં પણ ખેડૂત ખેતરમાં ઉભો હોય. એનો થોડો હમ તો વિચાર કરે સરકાર. 100% વિચાર કરવો જ જોઈએ. અને મને લાગે છે કે જે ક્લાઇમેટ ચેન્જ છે એનો જ ભોગ બની રહ્યા છે ગુજરાતના અને દેશના ખેડૂતો. સતત વરસાદ આવી રહ્યું છે. સરકારે બે બે વખત રાહત પેકેજો જાહેર કર્યા. પણ સવાલ એ છે કે રાહત પેકેજોની ક્યાંક અસર દેખાતી નથી, લાભ નથી દેખાતો. તો આવા રાહત પેકેજો જાહેર કરીને જો લાભ આપવાનું એ જ ના હોય તો કેવું સરકાર આવું થાય, કેમ કરતી હશે? પેકેજ કેવું હોય, કૂતરાને સાટમાં નાખીએ ને એટલું હોય. ભગવાન આલે બરાબર. ખેડૂતને, સરકારથી હમ તો ખેડૂતનું પૂરું ના થાય. ભાઈ, હમ આ બગાડ કે આ નુકસાન એ તો પૂરું જ થવાનું. અને 100%. તમારા માધ્યમથી ખેડૂતોને કહું, ખેડૂતોને નૈતિકપણું લાવવાની જરૂર છે. કે જેને હમ નુકસાન થયું એને મળવું જોઈએ, જેને હમ નથી થયું એને કેવું જોઈએ કે મને નથી નુકસાન. હમ એ પણ આપણે એ સુધરવું જોઈએ. એમાં બધા હમ લાઈનમાં આવી જાય તો 100% વાળો મરી જાય, એને પૂરો ન્યાય તો હમ નથી. બરાબર છે. જંગલભાઈ, મને સવાલ એ પણ પૂછવું છે કે તમે લોકો તો દિલ્હીમાં પણ ખેતી બચાવવા માટે, રાસાયણિક ખેતી દૂર થાય એના માટે આ તમામ પ્રકારની રેલીઓ કરી. ત્યાં વડાપ્રધાનને પણ તમારી જે ટીમ છે એ લોકો જેને મળી હતી કે ભાઈ ખેતી માટે આ તમામ વસ્તુ કરવી જોઈએ. તો આ વડાપ્રધાન સુધી અમે તમારી વાતો કેમ નથી પહોંચતી, અથવા પહોંચે છે તો એનો અમલ કેમ નથી થતો એમ? મેં મુખ્યમંત્રીને કીધું તું હમ કે પ્રાકૃતિક ખેતી આગળ ક્યારે વધે. હમ આજે પ્રાકૃતિના નામે 10 લાખ ખેડૂતો બોલાય છે. જી. તો યુરિયા ઘટવું જોઈએ ને, અનિલભાઈ? બિલકુલ ઘટવું જોઈએ. તો યુરિયા ઘટતું નથી. હમ જ્યાં ભ્રષ્ટાચારનો, જ્યાં વડાપ્રધાન જો લાલ કિલ્લા ઉપરથી બોલે કે ભારતમાં ભ્રષ્ટાચારે ભોળીંગળો લીધો હોય, હમ તો હવે આપણે તો વિચાર કરવો જોઈએ કે પ્રાકૃતિના નામે તો મુખ્યમંત્રી એક વખત મને કીધું હતું કે જગમાલભાઈ કેમ વધતું નથી આગળ? તો પ્રાકૃતિક ક્યારે વધે? પ્રાકૃતિક ખેતી કરતો હોય એને 95% સબસિડી આપો ડ્રીપમાં. બરાબર છે. પ્રાકૃતિક ખેતી કરતો હોય અને તારની વાડમાં પણ 95% આપો. હમ અને ખેડૂતો માટે એક યોજના નરેન્દ્રભાઈએ સારી કાઢી હતી. સ્કાય હમ યોજના હતી, બોર ઉપર બિલકુલ. સ્કાય યોજના. હા, હવે મને ખબર એમને છે. અને ઈ સ્કાય યોજના બંધ કરી દીધી. એમને અદાણીને એમને બધી કરાવી છે મોટા માથાએ. હમ ભાઈ, કે હમ ખેડૂતને બોર ઉપર આપો તો ઈ ભાવ વધારો માંગવાનો નથી, ઈ તમને બરાબર વીજળી છે. આપવાનો જ છે. તો હમ ઈ સ્કાય યોજના બંધ કરી દીધી. હમ કુસુમ યોજના કેન્દ્ર સરકારે કાઢી છે, તો 15 હોર્સ પાવર સુધી ચાલે છે. હમ તો હવે તો આપણે એક પટ્ટો ગાંધીનગર થી કચ્છ સુધીનો હે, 1000 ફૂટ બોર વાળો છે.
તો બરાબર 1000 છે. ફૂટને પાણી નથી. ઈ પટ્ટાને પ્રાયોરિટી ધોરણે એને હમ સ્કાય યોજના આપી દેવી જોઈએ. બરાબર છે. ધરતીમાંથી પાણી ઓછું નીકળે, કઢાય હમ એવા હમ પ્રયત્ન આપણે કરો, આપણે લાવારીસ નીકળશે. બરાબર છે. જળ સંચયમાં પાટણ જિલ્લામાં 10,000 હોલિયા મંજૂર કર્યા છે. હ. એક સહી કરવાના તલાટી 15,000 લે છે. ઓહો. અને ખેડૂત બંધનને હોલિયું મૂકતો નથી, ઠોઠો કું મૂકી દે, તો આ હમ જળ સંચય ના કહેવાય. સરકારે હમ નક્કર જળ સંચય કરવું પડશે ઉત્તર ગુજરાત માટે, નક્કર કામ. જેથી કરીને હમ 400-500 ફૂટનો બોર આપી, 10નો હમ બોર આપે અને એવા પાણી જમીનમાં ઉતારવું પડશે. નહીતર હમ લાવારીસ બહાર નીકળશે આપણા માટે. 100%, તો 100%, હા, 100%. જળ સંચયની યોજના કંઈક વ્યવસ્થિત સિસ્ટમ બનાવવી પડે. આવા હોલિયાથી ના થાય. આમાં તો તલાટીને ને બધાને ભ્રષ્ટાચાર કરવાનો સમય મળી ગયો. હમ પણ આ ભૂપેન્દ્રભાઈ તો કહે છે કે ધીરે ધીરે અમે લોકોએ આ ભ્રષ્ટાચાર સમાપ્ત કરી દીધું છે. હવે ગુજરાતમાં ભ્રષ્ટાચાર જેવું છે જ નહીં. અને તમે એવું કહો છો કે આ સીએમ ની તલાટી સહી કરવાના 15,000 લે છે. લે એવું તો જો નીચે નીચે તાલુકાઓમાં ચાલતા જે કૌભાંડો રહ્યા ને, હમ એમના મકાનના નકશા બદલાઈ જાય છે. ઈ કે લેતા નથી. મુખ્યમંત્રી કે વિડીયો હમ મોકલે છે, સલાહ હમ આપે છે કે ભાઈ હમ પૈસા પાછળ બનશો નહીં, લોકોના કામ કરો, એવું કે છે. પણ આ જે બિલકુલ. અમને ધરાવો પડી ગયો છે, હવે હમ ઈ સુધરે એમ જ નથી. એમને તો મકાનનો કલર અલગ, ગાડી આવી જાય છે, હમ પાર્ટીના કાર્યકર્તાઓ તરત જ અલગ પડે છે. હમ અને જે ભાજપની કલ્પના તમે કરી હતી કે ભાજપ કેવું હશે ને કેવું શાસન ચલાવશે, ભાજપ એવું શાસન ચલાવતું નથી, એવું તો તમારા વાતથી સ્પષ્ટ છે. આજની તારીખે એવું નથી ચાલતું. જે હમ કેશુબાપા હતા, આનંદીબેન હતા, નીતિનભાઈ હતા, તારે જે ચાલતું હતું ને, ત્યારે હમ કિસાનોના માટે કંઈક પેકેજ આપતા તો વ્યવસ્થિત આપતા, કેવું નતું પડતું. હમ હવે મારે છેલ્લા બે પ્રશ્ન છે. હમ. કઈ કઈ માંગણીઓને લઈને કિસાન સંઘ ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન કરશે? માંગણીઓ મુખ્ય શું છે? માથામાં વાળ હોય ને હમ એટલા પ્રશ્નો, પણ મેઇન પ્રશ્નો રહ્યા ને, જો રીસર્વે બરાબર છે. રીસર્વેમાં સર્વે નંબર બદલાઈ ગયા. મારું હમ ખેતર બીજાના નામે, બીજાનું ત્રીજાના નામે. એક હમ રીસર્વે નો પ્રશ્ન આખા ગુજરાતના ખેડૂતોને નડે છે. અને મોટા હમ સુખી હતા, એ પૈસા આપીને કલેક્ટર DRL માં મોટા રૂપિયા આપી અને કરાવી હમ લે. પણ ગરીબ હમ કિસાન ક્યાં જાય? અમારે હમ અમારે તમને કેવું છે અનિલભાઈ, હમ શંખેશ્વર તાલુકાનું રણોદ ગામ હે. હમ શંખેશ્વર તાલુકાનું રણોદ ગામ હે. ઈ બરાબર. ગામમાં બજાણીઓ હે, વિચરતી હમ જ્ઞાતિ બજાણિયા હે. હમ 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 એને જે તે વખતે કલેક્ટરે 10 વીઘા જમીન ફાળવી હતી, ગ્રાન્ટ કરી હમ હતી. હમ રીસર્વેમાં 1.5 વીઘો રહ્યો હે ને. ઓહો. અને આજ દો 5 વર્ષથી બજણીઓ ધક્કા ખાય હે. હમ 5 વર્ષથી ધક્કા ખાય હે, તોય હજુ એનું કામ પત્યું નથી. વિચાર કરો તો ઓહો ખેડૂતની શું હો. હાલત થાય? 100%, 100%. બીજા કોઈ પ્રશ્નો? આ તો રીસર્વે ની વાત થઈ. તો બીજો પ્રશ્ન હે આપણો સામૂહિક પૈકી જે ડમ્ફરિયા એને એક ટેક્સ છે, ડમ્ફર માટી ખેંચે એ તો કમાય છે પૈસા મોટા. હા અને જ્યારે ટ્રેક્ટર નો ટેક્સ અને લારીનો ટેક્સ અલગ છે. તો બરાબર. અમારો કે ભાઈ લારીને પણ ટેક્સ મુક્ત કરો, એને હમ બળદગાડામાં ગણો. હમ એ અમારી માગણી છે. પ્રશ્નો તો હમ ઘણા હે, 40 પ્રશ્નો હે, પણ એમાંથી અમે કે ભાઈ આડી લીટી, ઊભી લીટી. નાનો બરાબર. સમાજ અનિલભાઈ આજે દસ્તાવેજ નથી કરી શકતો. હમ આજે અમારા ઠાકોર સમાજ છે અમારા વિસ્તારમાં. હમ નાના નાના સમાજો હોય, નાડોદા સમાજ હે, રાજપૂત સમાજ હમ હે, દરબાર સમાજ હે, બધા સમાજો હોય. દરેક હમ સમાજે બાપાએ કીધું કે આ ખેતર તું વાય ને ઓલું ખેતર તું વાવ. હવે એમને હમ આવી ખબર નથી. તલાટી આગળ થઈ હમ જતી, એન્ટ્રી પડતી. હવે હમ આજે દસ્તાવેજ કરવાના ખેડૂત જોડે, કોઈ સમાજ જોડે, ખેડૂત જોડે એવા પૈસા નથી કે દસ્તાવેજ કરાવી શકે. હમ તો અને આપણા કૃષિ મંત્રીએ કીધું તું કે સિદ્ધાંતિક હમ મંજૂરી 48 દાડા, 45 દાડા બેઠા આપડે. તાર હમ કૃષિ મંત્રી કે હું સિદ્ધાંતિક મંજૂરી આપું, આડી લીટી, ઊભી લીટી. આજ 5 વર્ષ થઈ ગયા. હમ એટલે આ સરકાર જે છે ખેડૂતો સાથે બી છેતરપિંડી કરે છે, સીધી રીતે વાત વિશ્વાસઘાત કરે છે. તેમને શું વિશ્વાસઘાત? ખેડૂત સાથે વિશ્વાસ, ખેડૂત માટે એને સાંભળવું પડશે. ખેડૂતના પ્રશ્નો હલ કરવા જ પડશે. નહીતર તમે વિચાર કરો, 27 વર્ષથી વનવાસ ભોગવે એને હમ ગોળીઓ મારી હતી.
હવે જો તમે ગોળીઓ મારશો તો તમારે આ ઈ સ્થિતિ આવે. 100%. 12મી તારીખે કેટલા સંભાવના છે, કેટલી મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થશે ગાંધીનગરમાં? નક્કી જ રે એવું નથી. આખો ગુજરાતમાં બધા જ ખેડૂત થનગની રહ્યા છે, હમ, બધા જ જિલ્લાઓ. હમ, અને મને અત્યારે ફોન આવે છે જિલ્લાઓમાંથી, હમ, જ્યાં જ્યાં સંગઠન નતું ને, જ્યાં કિસાન સંઘનું સંગઠન નતું ને, હમ. એવા વિસ્તારમાંથી ફોન આવ્યો કે અમે બહુ જ ગાડીઓ, દરેક ગામમાંથી 5-10 ગાડીઓ ભરવાના છીએ. ઓહો. એટલે કોઈ કલ્પના ના કરાય કે કેટલા હમ, ખેડૂતો આવશે. પણ અમારી ગણતરી એ ખેડૂતો નો આંકડો આપી શકાય એવી સ્થિતિ નથી, કારણ કે આલી વખત બધા જિલ્લા થનગની રહ્યા છે અને બરાબર છે. કંટાળેલા છે ખેડૂત. એને રોડ ઉપર ક્યારે આવવું પડે? તો તમારા 100%. પણ જો માધ્યમથી કહું, સરકારને કહું કે આના પ્રશ્નોનો નિકાલ કરો. આ હમ, ખેડૂતોને ખેતી કરવા દો. ખેડૂતોને હમ, એવા ખોટા રૂપિયા નથી ભાડા ભરીને ગાંધીનગર આવે, કે એને એવી કોઈ હમ. કમાણી નથી બચારા, પણ પીડાથી આવે છે. પણ સમજો સરકાર મંજૂરી ના આપે, મને ખબર છે કે 5 વર્ષ પહેલા તમે લોકોને મંજૂરી નહોતી મળી, છતાં તમે લોકો ધરણા પર બેઠા હતા. જો સરકાર ગાંધીનગરમાં મંજૂરી, કારણ કે અત્યારે તો સરકાર એવી છે કે શિક્ષકોને આવવા નથી દેતી, યુવાનોને આવવા નથી દેતી, આદિવાસીઓને આવવા નથી દેતી, ઓબીસી ને આવવા નથી દેતી. કોઈ પણ આંદોલન કરો તો ગાંધીનગરમાં કે ધારા 144 એટલે બીએનએસ માં હવે નવો કાયદો આવી ગયો છે કે એ લાગુ છે, એટલે તમે જઈ નહીં શકો. તો કઈ રીતે જશો જો મંજૂરી ના મળે તો? અમે જો ખેડૂત રહ્યો ને, એ તો ખુલ્લો મેદાનમાં ખેતરમાં હાલવા વાળો હોય. એ ગમે ત્યાંથી ઘૂસી જવાનો હોય ને સરદારના શરણે જવાનું છે. બરાબર છે. સરદાર પટેલના શરણે જવાનું જ છે. બરાબર છે. અને એ તો મારે સરકાર કરે, જે કરવું હોય એ સરકાર એની વ્યવસ્થા કરે. જવાબદારી સરકારની રહેશે. લાખો લોકો આવશે તો એને ક્યાં પકડશો? બરાબર છે. એટલે સરકારને તમે અને સીધી અને ચીમકી આપી રહ્યા છો કે ભાઈ અનિલભાઈ એમને આવવા દેજો, આમે નહીં તો લાખો ખેતી, લોકો આવશે. હા, અનિલભાઈ આમે ખેતી પોસાતી નથી. સરકાર પકડીને જેલમાં ખાવા હાલે ને તો સારું. એમાં વરસાદી ના નડે, ભોંડડાય ના નડે, કે રોજડાય ના નડે. હે એટલે ખેડૂતો શું તૈયાર થાય છે કે તાર ભાઈ અમે બીજું? તો જેલમાં જવા તૈયાર છીએ, નાખો, પણ અમારી વાત સાંભળો. હા, હા, સાંભળો, અને સાંભળવી પડશે. હમ બરાબર છે. જંગમલભાઈ, ધન્યવાદ કે આપે અમારી સાથે જોડાયા, ખેડૂતોની વાત કરી. અને હવે આપણે વચ્ચે વચ્ચે પણ વાત કરીશું કે કેવી તૈયારીઓ છે તમારી, અને કેટલા ખેડૂતો અને આવશે. વચ્ચે 12મીએ વચ્ચે આપણે મળશું, જોડાતા રહીશું. અને અને સરકારને પણ એક 12મીએ પ્રકારની મળશું, માહિતી આપ. જી જી, 12મીએ મળશું ચોક્કસ. બિલકુલ બિલકુલ. અને એની પહેલા પણ આપણે તૈયારીઓ તમારી જાણવા માટે તમને મળીશું કે કેવી તૈયારીઓ છે, હા, અને તમારા ગામડાઓમાં ખેડૂતો શું કહી રહ્યા છે અત્યારે. ચોક્કસ, ચોક્કસ, ચોક્કસ. ચોક્કસ ચોક્કસ. સર નમસ્તે. નમસ્તે, તમે જોડાયા ભલે અમારી ભલે, સાથે. નમસ્તે, નમસ્તે, નમસ્તે. જી જી, નમસ્તે. હા હા હા. યા. આ હતા જગમાલભાઈ આર્ય, જેમણે સ્પષ્ટપણે આખી ઘટના એલોબરેટ કરી. મને ખબર છે, કારણ કે 5 વર્ષ પહેલા એમના તમામ 45 દિવસના આંદોલનને હું અને મારા મિત્ર છે હિતેન્દ્રભાઈ બંને કવર કર્યા. રોજ સવારે અમે જતા હતા. સરકારે ઘણી બધી બાબતોને લઈને સૈદ્ધાંતિક મંજૂરી આપી, પણ 5 વર્ષ થઈ ગયા. સરકારે તેમની સાથે વિશ્વાસઘાત કર્યો. હવે એ વિશ્વાસઘાત મુદ્દે સબક શીખવાડવા માટે ખેડૂતો જે છે તે ગાંધીનગર આવી રહ્યા છે. તેમણે ચીમકી આપી છે કે જો તેમને અટકાવવામાં આવશે તો જે પણ થશે એ જવાબદારી સરકારની રહેવાની છે, દિલ્હીથી લઈને ગાંધીનગરની રહેવાની છે.